તો વહેલી સવારે પડેલા વરસાદથી હિંમતનગરમાં જળબંબાકાર। હિંમતનગરના પૂર્વ વિસ્તારમાં જનજીવન જબરજસ્ત પ્રભાવિત। પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસ્યા। સહકાર જૈન વિસ્તારમાં વરસાદી પાણીથી તારાજીના દ્રશ્યો। ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલી અનેક ગાડીઓ પાણીમાં ડૂબી। શુકન સોસાયટી, શાસ્ત્રીનગર, નિકુંજ સોસાયટીમાં પણ પાણી ભરાયા। શહેરના બેરણા રોડ, ગાયત્રી મંદિર રોડ, શારદાકુંજ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। શગુન સોસાયટી, શાસ્ત્રીનગર, નિકુંજ સોસાયટી સહિતના અનેક નીચાણવાળા વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે। આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જે પાર્ક કરેલી ખુલ્લા પ્લોટમાં ગાડીઓ છે તે આખી જે ગાડીઓ છે તે ડૂબી ગઈ છે। જનજીવન કે જે અસરગ્રસ્ત થયું છે જબરજસ્ત। આ પાણીને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ ઘરના પણ દ્રશ્યો કે ઘરમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે। સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી જે છે તે ભરાયેલા જોવા મળ્યા છે। ત્યારે પાણી વચ્ચે આ પ્રકારે લોકો રહેવા મજબૂર છે। હિંમતનગર કે જ્યાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સહકારી ચીન વિસ્તાર, શગુન સોસાયટી, શાસ્ત્રીનગર, નિકુંજ સોસાયટી સહિતના જે અનેક વિસ્તાર છે વરસાદી પાણીમાં ગુમ છે। ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલી અનેક ગાડીઓ પાણીમાં ડૂબી છે। લોકોનું જીવવું પણ મુશ્કેલ છે।